ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે. રાધે 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 રાધે. સવારનું બ્રેકફાસ્ટ ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યું, પણ આઈટમ કેટલી થઈ ને એ ખબર નથી પડતી. ચવાણું, સુખડી, ઢોસા, પેપર, પાત્રા, પૂરી, શક્કરપારા, ભાખરી, ખારી, ગાંઠિયા, ચેવડો, ચટણી તો સ્પાઈસી યારે હોય. અલગ આઈટમ કેટલી ખબર નથી પડતી. ગળી ખારી, મેથીની ખારી. ગુજરાતી હોય ને અહીંયા પેલા ખાવાનું પેલા જ બધું દાબો દાબો ખાધું પીધું 4 જણાને ખભે આવશે. તો સવારનો નાસ્તો પૂરો થઈ ગયો છે ને જો માર્કેટમાં નીકળી ગયા છે ને જવાનું છે ભૂતનાથ મંદિર. ગરમી એટલી છે કે રહેવાતું નથી, પણ બધા ચાલતા ચાલતા જાય છે. હવે ગીતા ભવન જવાનું છે. ગીતા ભવનની સામે, હા ઓલા ભાઈ કહેતા તમે ગીતા ભવનની સામે ગંગાજી ધીમા જઈશ નહીં. આપણે સવારમાં નાવા ગયા, સવારમાં કેટલા જતા હતા, ડૂબકી લગાવાય નહોતી દેતા. બરાબર છે, એ બધા શ્લોકો લખેલા છે. ઓકે, ભગવદ્ ગીતાના બધા શ્લોક અહીંયા ફરતી બધી દિવાલ પર લખેલા છે. આખા ગીતા ભવનમાં ગીતા ભવનમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં લક્ષ્મી અને નારાયણ ભગવાનની મૂર્તિ છે. રામ લક્ષ્મણ જાનકી, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવ અને રાધા કૃષ્ણ દેવ. રાધા કૃષ્ણજી, લક્ષ્મી નારાયણ અને રામ સીતા જાનકી. રામ દરબાર, જય શ્રી રામ. તો આપણે અત્યારે ગીતા ભવનના દર્શન કર્યા. તો ગીતા ભવનનું એક ખાસિયત એ છે કે આપણે જો કોઈ હરિદ્વાર આવવા માગતા હોય પણ ફાઇનાન્શિયલી જો ઋષિકેશ પે ના કરી શકતા હોય રૂમનું ભાડું કે એવું, તો અહીંયા સરસ સુવિધા છે ગીતા ભવનમાં. કન્ડિશન એ છે કે સવારે અને સાંજે અહીંયા ગીતા પાઠ થાય. એ ગીતા પાઠમાં તમારે બેસવાનું અને એના બદલામાં તમારે અઠવાડિયું કે 15 દિવસ એટલે કે 2 વીક સુધી તમને તમારું આધાર કાર્ડ બતાવવાનું અને એ આધાર કાર્ડ પર તમને અહીંયા ફ્રીમાં રહેવા દે. હા, વર્ષમાં એકવાર તમને ફ્રીમાં અઠવાડિયુંથી 15 દિવસ રહેવા દે, પણ કન્ડિશન એ કે સવાર સાંજે ગીતા પાઠ થાય એમાં તમારે ખાલી ગીતા પાઠમાં બેસવાનું. તો જો કોઈ ઋષિકેશ આવવા માગતું હોય ને ફાઇનાન્શિયલી કાંઈ પ્રોબ્લેમ હોય તો એના માટે અહીંયા સરસ સુવિધા કરેલી છે ગીતા ભવનમાં. ચોટીવાલા રેસ્ટોરન્ટ છે આગળ. કેવું બન્યા છે બસ. ઠીક, આ 2 ભાઈ અલગ છે એટલે 2 ભાઈ અલગ અલગ રેસ્ટોરન્ટ કરી. 2 ચોટીવાલા બેઠા છે એમ ને. રામઝુલા પર જઈએ છીએ હવે. રામઝુલા પર પણ જો કપડા બાંધી દીધા છે. કયો ઘાટ? આ આશ્રમ છે. હવે એ ઘાટ જે નાઈ છે ને એ બહુ મસ્ત છે. હા, જામે નાઈ. પુદીના સોડા બના દિયા ભૈયાજી ને. ગરમી બહુ છે તો થાકી ગયા ચાલીને. તો રામઝુલાથી હવે લક્ષ્મણ ઝુલા આવી ગયા ને હવે અહીંયા સ્વામિનારાયણ મંદિરે આવીને બેઠા છીએ. કોઈને જમવાની ઈચ્છા નથી, પ્રસાદ લેવાની. ખાલી આશીષ ને રાહુલ ને મંત્ર 3 ગયા છે
મસ્ત મજાનું ચણાનું શાક, છાશ, સલાડ ને રોટલી, દાળ ભાત છે. લેડીઝ લોકો જો અહીંયા શાક ને કઈ રીતે જમવાનું બનાવને એની ચર્ચા કરે છે. બહુ ગરમી છે નહીં નિર્વાજ? ને સ્વામિનારાયણ મંદિરમાં અહીંયા કામ ચાલે છે. જે પેલા મંદિર હતું એ મંદિરને તોડી નાખ્યું છે ને પાર્કિંગ બનાવવાને ઉપર મંદિર બનાવવાના છે. તો ભગવાનની મહારાજની મૂર્તિ જોઈએ તમને દેખાય. મહારાજની મૂર્તિ જોઈએ પડદો કરીને ત્યાં મૂકેલી છે. ત્યાં મહારાજ પોઢી ગયા છે એવું છે. ને અહીંયા પેલા મંદિર હતું નાનું તો ત્યાં પાર્કિંગ બનાવે છે. ઉપર મંદિર બનાવે છે એટલે કામ ચાલે છે. આ છે ઓરિજિનલ ગંગાનું સ્વરૂપ અત્યારમાં. જાનકી ઝૂલા, એની પાછળ રામ ઝૂલા. તો આપણે સ્વામિનારાયણ આશ્રમેથી તો આવી ગયા. પછી બહુ ગરમી હતી. ગરમી શેની હતી? વરસાદની ગરમી હતી કે ને વરસાદ પહેલા ને તોફાન પહેલાની શાંતિ, વરસાદ પહેલાની ગરમી હતી. અહીંયા જો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મને લાગે ગંગાજીનું પાણી તો હજી વધી જશે. અને અહીંયા ભેળ બને છે. બની ગઈ ભેળ? જલ્દી બનાવો. સોનલબેન આ કેટલા કિલો શેવડો વગેરે નાખ્યો છે? મને લાગે આ બધો કરવાળા બોલાવી હતી મેળ પડશે ખાલી. આગળ ઉપાડી લે બધા હે ને. તીખી નહીં બનાવતા એટલે ઉપડી જશે. ભેળના કારીગરો બેહી ગયા છે. આજો મુનમુનભાઈ સુઈ ગયા. ભેળ માટે આપણી પાસે વઘારેલ ચેવડો છે, રેડીમેડ આંબલીની ચટણી, ચવાણું, લીંબુ, તીખી ચટણી. હે તીખી ચટણી, તીખી ચટણી છે આ. શું કહો છો? સોનલબેન સેવડો એટલો બનાવ્યો છે ને ટેસ્ટી, સ્વાદિષ્ટ. તીખો નહીં હોય. મસ્ત ભેળ હલી ગઈ છે, મિક્સ થઈ ગઈ છે. ટેસ્ટ કરો તો આપવા મળે હાલો ડીશમાં ટેસ્ટ ચાલુ કરી દઈએ. કાંદા લસણ વગરની જૈન ભેળ છે. ગુરુકુળમાં ભણતા ને હા સાહેબમાં ભેળ બનાવે કોથળીમાં. તો તમે ત્યાંથી કારીગર છો એમ ને? ગુરુકુળમાં પ્રતિબંધ હતો અમારે ભેળ બનાવવાનું નહીં. વરસાદ ને હોય ને ભેળ ન બનાવવા નહીં, એ પેટ ફૂલો ગરબડ થાય એટલે અમે બનાવવા નથી. આવી રીતના બનાવે કોથળી બનાવી, વાસણ ધોવા ન જવું પડે. કોથળી બનાવી એમાં ને એમાં ખાઈ લો. કોથળીમાં ખાઈ કોથળીમાં કચરો નાખી દેવાનો. સાફ હતો. ખટાશ બટાશ તીખાશ ખટાશ ગ્રીન ચટણી નાખી ખજૂર વાળી. ખાટી ને હાલો યોગેશભાઈ ચાખો તમે. કેમ છે? રેડી? તીખાશ ખટાશ તીખાશ મારા માટે કામ છે. એ ગળપણના કારીગર છે. એમને ચટણી અલગથી આપો મને. માલ તો ઉપડી ગયો. એ તો એક ડોઝ બનાવ્યો છે. હા એટલે કે માલ તો ઉપડી ગયો. હજી ચેવડો જ પડ્યો છે સોનલબેન. સોનલ બેને 5 દી રોજ ચેવડો ખાવો ને એ પ્રમાણે લેવા હતા. તમે એક દી કરો હાલે કેમ બેન? જય સ્વામિનારાયણ. રાહુલ આગળ કે બધી ગેંગ આપણે છટકી ગઈ. હવે આપણે બેરિયા આપણે બે હવે જંગલમાં જઈએ છીએ ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે. થોડુંક ચડાણ છે એટલે લેડીઝ ડિપાર્ટમેન્ટ અને બચ્ચા પાર્ટી એવું કીધું કે ભાઈ અમારે નથી આવવું. તમે બે દર્શન કરી આવો. ભૂતનાથ મહાદેવના દર્શન તમે બે કરી આવો. અમે બે દર્શન કરવા જઈએ છીએ. વરસાદી મસ્ત આવી ગયો, ઠંડક ઠંડક થઈ ગઈ છે વાતાવરણમાં. હવે જોઈએ હવે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ. પ્રાચીન ભૂતનાથ મંદિર.
ભૂતેશ્વર મહાદેવ ઓમ નમઃ શિવાય. અહીંથી ચઢાણ કરી ઉપર જવાનું છે. ઉપર દેખાય ને ત્યાં જવાનું છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે. ચઢાણ છે, એનો ઢાળ છે. આમ તો લેડીઝ આવ્યા ન સારું થયું, થાકી જતા લોકો. ચઢાણ સીધું સ્લોપ છે, સીધો ચડવામાં નહીં વાંધો, ઉતરવામાં તકલીફ પડશે કદાચ. ધીરે ધીરે ચાલ્યા જઈએ. હર હર ભોલે, બોલ શંકર ભગવાન કી જય. જય ભોલે બાબા. કાવડ યાત્રીઓ બધા કાવડ જળ ભરીને ગંગાજીમાંથી ભોળાનાથના મંદિરે અભિષેક કરવા માટે જાય બધા. પ્રવેશ દ્વાર એન્ટ્રી ગેટ દાદર છે. એટલા ભોલેનાથ માટે જળ ચડાવવા માટે દૂધ છે, અભિષેક માટે ફૂલ છે, પૂજન માટે પૂજાની દિશેડી કરીને જાય છે. જય ભોલેનાથ. સારું કર્યું આ લોકો લેડીઝ લોકો ના આવ્યા, એટલું ચાલ્યા તો પરસે જો ઠંડીક ઋતુ છે તે પરસો ટીપા બહાર નીકળી ગયા છે. ભૂતનાથ મહાદેવના દર્શન ચાલુ થયા છે. આખું માળવાળું મંદિર છે. અલગ અલગ માળામાં અલગ અલગ દેવી દેવતા બિરાજમાન છે. સામે ગંગા નદી દેખાય છે. એથી ઉપર નીચેથી એટલું ઉપર આવવાનું છે. ગંગાજીના દર્શન કરી દો. આ સાઈડ વાહ. અહીં શાંત છો, આગળ જ્યાદા વેણ ફાસ થાય છે. અહીંયાથી ટોપ ઉપર ભૂતનાથ મહાદેવનું મંદિર છે. આ ભૂતનાથ મહાદેવનું મંદિર ટોચ ઉપરથી દેખાતું. હજી ઉપર જવાનું છે ધીમે ધીમે. ભૂતનાથ મહાદેવ ભૂતોની ટોળી છે, ભગવાન શિવની જાન. ભૂતનાથ મહાદેવનું મંદિર છે. વાહ, નજારો બધો જો હવે ઉપરથી કેવો દેખાય, સરસ. આખો ઋષિકેશનું રેસિડેન્ટ એરિયો, ધાર્મિક બધા સ્થાનો, ઘાટ બધા છે. જાનકી ઝૂલા, સીધો પણ આમ પર્વત ઉડી જાય, આકાશ પડી જાય ને એવું છે. હવે થઈ ગઈ હરિદ્વાર. देवभूमि हरिद्वार में पधार चुके हैं गंगा जी की आरती करने के लिए. जगह આગળ લઈ પડશે ને, જગ્યા આગળ ન મળે. અરે રાહુલ, એમ થાય જગ્યા આગળ જ લેવાની છે આપણે. આગળ લેવીશ. આવો તો હાલો દોડો. માં ગંગાને આગળ બેહાડવા છે, એમાં જગ્યા કરી દેશે આપણને. હરિદ્વાર હરકી પોડી મેં ભોગી ગયા છે. મને અંતરારી હરકી પોડી કહેવાય ને હરિદ્વાર, એ આવી ગયા. પોડી
હરકી પોળી ગંગા મૈયાની આરતી ચાલુ થવાની છે થોડી વાર.
હર ગંગે હર હર મહાદેવ હર હર મહાદેવ એ ભેગા છે તમે એવા ચલા ને કેટલે કે આગળ ઉપર નીચેથી ઉપર અરે અહીંયા હવે જવા જેવું જઈએ હવે ટ્રાફિક નથી ના ના નથી અહીંયા આગળ નથી એક મિનિટ कितना 14 નકી પોડી માર્કેટ હરિદ્વાર બંને બાજુ ગંગા મૈયા રુદ્ર સ્વરૂપે વહી રહ્યા છે. શુદ્ધ સાત્વિક ડિનર. કોઈએ કમેન્ટ કરેલી હતી કે તમે જૈન ખાવાનું ક્યાંથી મળી ગયું એમ તો અહીંયા તમારે પીવી છાશ પરમાર્થ નિકેતન આશ્રમ છે ત્યાં અંદર શું કહેવાય કે રેસ્ટોરન્ટ જેવું છે ત્યાં બધું જમવાનું કેન્ટીન છે એનું અંદર. કેન્ટીન પરમાર્થ નિકેતન આશ્રમની અંદર કેન્ટીન છે. કેન્ટીનમાં બધી જ આઈટમ આ બધી જ આઈટમ છે. બધી જ ઓનિયન નો ગાર્લિક આઈટમ મળે છે. છોકરાને લગતી પીઝા, પાસ્તા, પંજાબી, ચાઇનીઝ બધી જ આઈટમનો. શાકાહારી ડીશ છે આ પંજાબી ડીશ પણ મળે છે પિઝા છે. તો વિદેશી લોકો પણ અહીં ડિનર કરવા માટે આવે છે. જય સ્વામિનારાયણ. ભૂતનાથ મહાદેવ તો બહુ મસ્તીનું છે. અત્યારે વિડીયો એડિટિંગ કરવા બેઠી તો જોયું તો બધો નજારો ને બહુ મસ્ત છે. રહી ગયા ને તમે? રહી ગયા હો, આ રાહુલ મેં શિક્ષકો કીધું ને. તું ના લોકોને કે પસ્તાય નહીં આવે ને તો પણ અમે ભૂતનાથ આવત ને તો હરિદ્વાર રહી જાત એવું થાત. કેવું છે શું છે ત્યાંનું માયતમ? માધ્યમ ત્યાં વાંચ્યું મેં થોડુંક તમે બતાવ્યું પણ ખરખું કયો પબ્લિક ને ખબર માધ્યમ પડે. એવું ત્યાં પછી ભૂતનાથનું મંદિર છે ને ત્યાં પેલા નીચે એક શિવલિંગ છે, પછી ઉપર ભોળાનાથની મૂર્તિ અને ભૂતની ટોળીનું જે જાન લઈને ગયા હતા ને એનું પિક્ચર છે. માધ્યમ એવું છે ભોળાનાથે ત્યાં છે ને જ્યારે જાન જોડીને ગયા ને ત્યારે ત્યાં મંગળ સ્નાન કર્યું હતું. ઓકે એટલે ત્યાં નવડાવે ને વરાજાને વચ્ચે એ મંગળ સ્નાન કે જાન લઈને જતા હતા ત્યાં મંગળ સ્નાન કર્યું હતું ને એટલે ત્યાં ભૂતનાથ મહાદેવ મંદિર છે. ઓકે એટલે પણ બહુ સરસ છે. મસ્ત અને જે શિવલિંગ નજારો છે, બહુ મસ્ત છે. ત્યાંથી આખા ઋષિકેશનો ઉપરનો ગંગા કિનારાના જે 3 મેઇન બ્રિજ છે ને જાનકી ઝૂલા, રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, ત્રણ બ્રિજ એક સાથે તમને ઉપરથી દેખાય છે. જંગલની વચ્ચે હોય એવું છે ને એટલે બહુ મસ્ત છે. ઉપરથી આખું સિટી તમને દેખાય. કેમ કે
હાઈટ ઉપર તો એક તો મંદિર છે, પાછું 7-8 માળ ઉપર મેન મૂર્તિ મંદિર ઓલું કે દર્શન કરવા ઉપર જવાનું. હા સરસ. સરસ છે. હું ત્યારે એડિટિંગ કરતી હતી ને મેં જોયું, મેં કીધું સરસ છે. અમે રહી ગયા પણ અમે વિડીયોમાં દર્શન કરી લેવું. ભલું કરે ભૂતનાથ બાબા, હે ને? એવું છે. થેન્ક ઈ યુ. તો બધાનું ભોળું કરે જ છે. ચાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ કરી દઈએ. સરસ એડિટિંગ થઈ ગયું છે. જોતા રહેજો અમારી સાથે ને ફરતા રહેજો. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ, બાય.